રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. હવારના હવા જેવું થાય છે. હાલો જવું છે વાડીએ આજ બધાને. હવે નિંદાય એવું થઈ ગયું છે ને જો દવા છટાય એમ હોય તો દવા છાંટશું, નકર પછી દવાનું કાલે રાખ્યું. વરસાદ આપણે કાલે એક બાજુથી આમ વયો ગયો, એક બાજુથી આમ વયો ગયો, વચમાં તારવી નાખ્યું. એટલે જ્યાં વરહેલ હતું એમાં વધારે વેર થઈ ગયું, આમે વરહેલ હતું એમાંય વધારે વેરી થઈ ગયું. ટૂંકમાં વરસાદ આમ ગણો ને તો 1 વાગ્યાથી દેખા દીધી હતી બપોરે. 1 વાગ્યાથી ગાજ સંભળાવવા મળ્યો હતી, 1-1.5 વાગ્યાની આજુબાજુ. અને 4 વાગે ને ત્યાં ગાયબ થઈ ગયું હતું. હાવ આકાશ ખુલ્લું થઈ ગયું હતું અને અત્યારે ખુલ્લું જ છે. હવે આજ થાય હાસું. હાલો તો એવું છે બધું. મીરા જાય બાંધી, મીરાને દોવાનું કામ ને વાસી દોન થઈ ગયું બધું કમ્પ્લીટ. હાલો મીરાને આપણે દર્શન કરી લઈએ. હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દઈજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈજો. અને મીરાને આપણે 5 મહિના પૂરા થયા અને 6ઠ્ઠો મહિનો બેસી ગયો સાંજે. જય ગૌ માતા, જય ગૌ માતા. નંદી મહારાજ અહીંયા બાંધો અને હજી એમને દવા દે જ છે. આપણું ઘર પૂરતું હાલે ને એટલું દવા દે. 2-2.5 લીટર સવારે 2-2.5 લીટર દે, સાંજે 2-2.5 લીટર દે. એટલે આપણા પૂરતું રેડા રાખે છે એ વાંધો. હાલો અહીં બધા તૈયાર થઈ ગયા છે. પાણીની બોટલું ભરાઈ ગયું છે અને તૈયાર થઈ ગયા વાડીએ જવા માટે. કેમ રામ રામ ને સીતારામ બધાને. હાલો જવું ને વાડીએ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. શું કામ કરવું? નીંદવાનું કઈ છે કઈ? શું નીંદવું? માંડવી. માંડવી એટલી બધી છે? કેટલા વીઘાનું વાવી? 2 વીઘાની. 2 વીઘાની. 2 વાતર માંડવી છે એટલે નીંદવાની. ખડ થઈ ગયું મોટું મોટું, એમાં વારો નથી આવ્યો લેવાનો. એમાં એક ક્યાંક નીંદી નાખ્યું. એક રહ્યો છે ને શાકભાજી ને એવું બધું બાકી નીંદવાનું વાડીએ. વાડીએ બાકી, ઉપર તો નથી ખડ, વાડીએ છે થોડુંક. હા સીતારામ ને જય કઈ ના બોલે. એવું બધું બપોર સુધી જાહું. આજ તો સોમવાર છે ને? હા છેલ્લો સોમવાર છે એટલે બપોર સુધી જાહું ને બપોર પછી વૈયાઈશું ઘરે. મેરો કરવા જાય તો જાય, વરસાદ ન હોય જવાય, નકર હોત ન હોત જવાય એવું ન હોય. તો અહીંયા હાલે કપડાં ધોવાનું કામકાજ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે. જા આજે સોમવાર છે ને તો વાડીએ આવીને થોડુંક શાકભાજી વાવવું છે અને બાયુને નીંદવાનું છે. ને મારે જવું જેતપુર. ભાઈ થોડુંક શાકભાજી વાવશે. શું વાવવું? ગુવાર ને ભીંડો પારા બાંધી તેમાં નાખી દીધો ઉપલા કપામાં. ઉપર આપણે જે ટ્રેક્ટરમાં કપાના છોડવા ભાંગા હોય ને એ ખાલા હોય ને એટલે એમાં થોડું વાવવું. ગુવારનું બી આમ કરતો. ગુવારનું કે તમારા ટૂંકમાં બી નથી સારું, બધા એમ કહે. આમાં ન થાય તો શું કરું? આવું ગુવારનું બી ક્યાં હોય? આમ જોવો તમે કેવું મસ્ત છે બી ગુવારનું બી. કી કંપનીનું છે? અમૂલ્યા. ગોલ્ડ કિંગ છે, ગોલ્ડ કિંગ. હા ગુવારનું બી તો સારું જ હોય, પણ ગુવાર અમુક જમીનને હે ને નથી ભાવતો. પહેલાં થતો તે અમારી મલક થતો કા. અને હા 2 વર્ષથી કોને શું થાય છે ને ખબર જ નથી પડતી. ગુવાર વાવી અને કદાચ થવા માંડે ને તો એકાદું શાક ખાય તો સુકાઈ જવા માંડે કા. હાલો તો ભાઈ એ શાકભાજી વાવવા જાય છે. તમારે અહીં નીંદવાનું. હાલો મારે જવું જેતપુર. વાગવામાં 11:30 જેવું થયું છે ને આપણે જેતપુર ગયા હતા ને ત્યાંથી વેવા છે. અને જેતપુર ગયો તો આપણે કપાસના દવાનો રાઉન્ડ લેવાનું. ડુંગળીની એક ફૂગનાશક નહોતી, બીજી તો પડી હતી, થ્રિપ્સની ને એવી પડી હતી, પણ એ ફૂગનાશક લેવાનું હતું એ લઈ લીધું. ખાસ તો ડુંગળી સારું જ ગયો હતો. અને કપાસમાં ઘટતી હતી એટલે એ પણ લઈ આવ્યો. એટલે એ હવે આજ તો નથી સાટવી, કપાસમાં કાલે સાટવી. કાલે કે પરમ દિવસ સાટી. કપાસમાં આગળ કંઈ જરૂર નથી, જે આપણે હાથમ આઈટમ પહેલાં જ રાઉન્ડ કરેલો હતો. એટલે ડુંગળીમાં જરૂર હતી. ડુંગળીમાં આપણે 5 પંપ સાટી દીધા છે. અને 9, 9:30 ટૂંકમાં વી આવ્યો હતો. 9:30, 10 વાગ્યે 2-3 કામ હતા એવું બધું પતાવીને ટૂંકમાં વી આવ્યો. અને પછી આપણે દવા છાંટતા હતા અને ભાઈની આ બધું ચોખ્ખું કરતા હતા. આપણે ચોખ્ખું કરવામાં તો મગફળીના 2 વાતર નીંદા, એમાં મોટા મોટા ઝાડવા થઈ ગયા હતા. એટલે મગફળી આપણે ખાધા પૂરતી 2 વાતર જ વાવી છે. આપણે અહીં સુધી ટૂંકમાં 200-200 ફૂટના 2 વાતર છે. એટલે વેદા છે આ મગફળી. 39 નંબર જેવી આવે વેદા મગફળી છે. એટલે ખાવા થાય એમ. અને આ 2 વાતર નીંદા અને પછી આ ખડ છે ને
ખડમાં જે નીંદાવ ખડ હોય, માની લો કે કોઈ એવું નીંદાવ ખડ હોય તો એ બધું લેતા હતા. મોટું મોટું જે થઈ ગયું હોય એ બધું લઈ લીધું છે. આમાં જો દૂધલી છે, લૂણી છે, કાર્યું ખાર્યું છે, એ બધું લઈ લીધું. ને અહીંયા એક આપણે ઉનાળામાં છે ને જૂનું જ આટલામાં રહી ગયું હતું. આટલામાં જૂનો વાઢ એમને રહી ગયો હતો, એટલે એ બધું કદડો થઈ ગયું હતું. હાવ એ ખાય એવું નહોતું ટૂંકમાં. ઓલું તો બધું ટૂંકમાં વઢાઈ જ ગયું હતું. એ વઢાઈ ગયો હોય ને એ વાઢ સારો હોય, અને આમાં જે જૂની હરિયું હોય ને એ હળી ગઈ હોય, એટલે ખવડાવાય નહીં હકીકતમાં. એટલે એ ટૂંકમાં બધું વાઢીને આમ નાખી દીધું એ ઓલી બાજુ. એટલે એ બધું ચોખ્ખું કર્યું. અને આની નીચે આ બધી લીંબુડી નીચે જે બધો ખડ ને બધો કંજ હતો એ બધો ચોખ્ખો કર્યો. પછી આપણે આ હરખવા એને પણ જો આ રીતે કટિંગ કર્યા. એમાં બધી સાફ સફાઈ કરી, આ બધું ખડ ને એવું લઈને અને બધી આ રીતના હરખવા કટિંગ કરી નાખ્યા. હવે ઉપરથી નહીં કટિંગ કરી નાખવા હે, એટલે બહુ ઊંચાઈ ન જાય અને માપના રહ્યા ને. ઊંચા જાય તો શું થાય, જરાક વાવાઝોડું આવે ને એટલે બટકી જાય. એટલે બહુ ઊંચા ન જવા દેવા. અને આંબામાં આપણે સારું સીંગું અને ફૂલ ફાલ તો આવે જ છે. જો આ ફૂલ મોર ને બધું આવે છે, પણ સીંગું અત્યારે નથી બંધાતી. આ ફૂલ ને બધું છે, એટલે સીંગું અત્યારે બંધાતી નથી. ફૂલ તો સારા છે. આ બાજુ ફૂલડા છે, પણ સીંગું બંધારણ નથી થતી ટૂંકમાં. એટલે કામકાજ આવું હાલતું હતું. આમાંથી આ બધું છે ને મોટું મોટું ખડ હતું ને એ બધું લઈ લીધું. એટલે આ થઈ જાય ચોખ્ખું. હવે વાટ હાયલો થાય એમ બધું વાહ હોય ચોખ્ખું થતું જાય ને, એટલે ઝીણું ઓલું ખડ ટૂંકમાં પાકે નહીં. આમાં પાકે ને તો આમાં બિયારો ખીરા રાખે. એટલે કીધું લઈ લે એમ. એ ત્રણેય વહી ગયા ઘરે. હવે મારે જવાનું ઘરે, કારણ કે બાળકોને ટિફિન દેવા જવા પડે 12 વાગ્યે. એટલે જીયાનું દેવા જવાનું, કાનાને તેડી આવે. કાનો બપોર સુધી જાય છે, જીયા જાય છે આખો દી 5 વાગ્યાથી એને તેડવા જવાનું હોય. એટલે એના ટિફિન દેવા બનાવવા પડે. ભાતે બધાનું બરફ બનાવવાનું હોય. એટલે ઝાઝા ભાગ્યે તો અમારે છે ને બપોર સુધી જ આવી. પછી મજૂર હોય ક્યારેક તો આખો દી આવી, તો એક બાઈ પછી ન આવે વાડીએ, એક જ આવે એમ. પછી આવું થોડું ઘણું કામ હોય ને એટલે 2 બાજુ આવતી હોય. એટલે બા આવતા તો એ આપણે ટૂંકમાં ભાવના આવતી અને આરતી ઘેરે રહેતા. બરાબર, તો એવું બધું ટૂંકમાં ઘર મેરે હાલે છે. આપણે ત્યાં સુધી આખવાનું જ હોય આમ ધમધો કે. અને હવે હાલો ઘરે જવું છે. અને તલ આપણે ડૂબાડવા છે પણ ડૂબતા નથી. તલ ડૂબી જવા જોઈએ, આજ હાંજ સુધીમાં ડૂબાડી દેવા છે પણ નથી ડૂબતા. કારણ કે હવે આમાં છે ને, જો અત્યારે વરસાદ થઈ ગયો, ખાતર નાખવું હોય તો બીક લાગે છે. અને આગાહી એવડી દે છે કે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. બરાબર, કાલે એવું હતું અને આજે એવી આગાહી છે કે હસોડા અમુક ફેસબુકમાં આપણે પોસ્ટ જોઈને તો રાઉન્ડ બનાવેલા હોય કે એમાં અમારો જિલ્લો રાજકોટ જિલ્લો છે, તો એમાં રાઉન્ડ બનાવેલા છે 2-3-4 જિલ્લામાં: અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર. તો આ એટલા એરિયામાં રાઉન્ડ, લાલ રાઉન્ડ છે. એમાં કે અતિથી ભારે વરસાદ પડશે. બરાબર, તો વરસાદ તો કાયદેસર આવ્યો કાલ પરમ દિવસ, પણ એ અમારાથી સેટો 4 કિલોમીટર સેટો. જેમથી આમ પછી જેટલું આગળ હાલો તમે 6-7 કિલોમીટર એમાં પડ્યો 7-8 ઇંચ. પણ અહીંયા અમારે જેટલી મોલાતને જરૂર છે ને એટલો પડે. નવા પાણી ક્યાંય થતા નથી. એટલે આજ અમે એવી આશા રાખી છે કે ભરી દે આખું અહીંયા સુધી ઓવરફ્લો થઈ જાય ને એવું અમારે ટૂંકમાં જોઈ છે. ભલે અમારે તલ ને કપાસ ને બધું ડૂબી જાય. એટલે આપણે કોઈ ડૂબમાં જ છે તો ડૂબે, એનો કોઈ આપણે અફસોસ હોય જ નહીં. તો ભલે ડૂબી જાય. એટલે આપણે ખર્ચો, મેં આગલા વિડીયોમાં કીધું હતું કે ખર્ચો કરવો હોય ને તો એ બીક લાગે આપણને. તો બીક આવી રીતે લાગતી હોય. બાકી તો ખર્ચો તો આમાં તો હું આપણે કરી નાખ્યો છે. ભલે થયો હોય ખર્ચો, આપણે એમ લાગે 8-9 વીઘા જમીન છે, બધી વાવેતર કરીને રોટાવેટર રાખીને દાંતી મારીને રાપ મારીને બધું ગણતરી કરો તો ખાલી ટ્રેક્ટરના જ ભાડા ગણીને આપણે તો આ તો આપણે ઘરનું છે. ભાડે કરાવવાનું હોય તો 10-12 હજાર રૂપિયા એ થઈ જાય સીધા. વીઘે 1000 રૂપિયા તો ઉપર ગણવાના જ. એકવાર દાંતી આખી, રાપ આખી, રોટાવેટર રાખ્યું ને પછી વાવેતર કર્યું એટલે 1000 રૂપિયા ઉપર ગણવાના. એટલે 1 વીઘાના એમ 1500ની આજુબાજુ ટૂંકમાં ગણવાના. એટલે એટલું ગણીને તો 12-13 હજાર રૂપિયા એ ખર્ચો. પછી તલનું બિયારણ આપણે ઘરનું હતું, ખાતર 3 ઠેલી નાખ્યું
એટલે એ બધું એટલો ખર્ચો કર્યો ને એકવાર દવાનો રાઉન્ડ કર્યો એટલે દવાનો રાઉન્ડ કરવામાં આ ગરમીમાં ખંભે પંપ ઉપાડીને આપણે બધી દવા છાંટી છે. તો એવી મહેનત કરતા તોય આપણે કરીશું. જો રહી જાય તો આપણને કોઈક ગાંડા ગણે કે ભાઈ આ ડેમ ભરાણું નહીં, વાવ્યું નહીં, એમ ખેતર પડ્યું રહ્યું. અને મહેનત કરીને જો ન ડૂબે તો આપણે થઈ જાય હોતી. તો એટલા માટે ટૂંકમાં આપણે મહેનત ચાલુ છે. ને ડૂબી જાય તો ભલે ને આપણે હું કહું આખડીએ જ વરસી જાય અને બપોર 3 વાગે ને ત્યાં ભરી જાય. આપણને કોઈ એવું નથી. એમ વરસાદ કાયદેસર છે ધાબડિયા જેવું, પણ ક્યાંય હજી વરસતો નથી, ચાલુ નથી થયો ક્યાંય. હજી એમને બધા વાદળા છે આ રીતના. કદાચ થાહે આ ચાલુ ગિરનાર ઉપર. આ ગિરનાર ઉપર કદાચ એમાં વરા ઉતરા હોય ને એવું દેખાય છે. આ ઓહરવી કડ થઈ છે, પણ હજી ક્યાંય વરસવાનું ચાલુ નથી થયું. એટલે વરસાદ તો કાયદેસર બપોર પછી આદર થાય છે. હાલો, નીંદનો પૂરો વટાઈ ગયો છે, હવે જવા દે ઘરે. મિત્રો આપણે વાગવામાં 8 સાડા 8 જેવું થાય છે ને વરસાદ જો સારી પૈટ આવી ગયો. ઘડીક વાર 20 મિનિટ આવ્યો, અત્યારે ધીમો પડી ગયો વરસાદ. પણ વીજળીનું ઘમાસાન એવું હતું, ગાજ એવો હતો અને વીજળી એવી હતી. હજી થાય છે જો કે એ પણ આમ આગળ થોડીક વહી ગઈ. અને આવી વીજળીમાં તો છે ને ખાસ બહાર ન નીકળવું જોઈએ, કારણ કે વીજળી તો એવી હતી એટલે આપણે પછી બહાર નીકળ્યા જ નહોતા. અને વરસાદ સારી પૈટ જો અત્યારે ચાલુ જ છે ધીમો ધીમો, પણ ધીમો પડી ગયો. ઓલો બહુ આવતો તે ધીમો પડી ગયો અને સારી પૈટ વરસાદ આવી ગયો. અને હજી તો ચાલુ જ છે. અને આજ આખો દિવસ કાંઈ નહોતું ને અત્યારે ટૂંકમાં ચાલુ થયો છે. હવે તો થાય હાસું. હવે લગભગ જો ઓલી સિસ્ટમ આંબી જાય બંગાળની ખાડીવાળી તો સતત આમનામ લગભગ ચાલુ રહેવાની ગણિત છે બધાની. પછી તો થાય હાસું. વરસાદ માપે હતો ને ગાજવીજ વધુ હતું. અને હજી જોકે આમ જોકે ગાજવીજ તો થાય જ છે, બહુ થાય છે એમ. પણ એ થોડુંક વહી ગયું આપણી વાડી બાજુ, કારણ કે આપણી વાડી આમ આથમણી આવે એટલે વાડી બાજુ વયું ગયું. આમ ઉગમણુંથી આવ્યું ને આથમણું ગયું. એટલે કાનોની ગયા છે જેતપુર મેળામાં. અને અમે 3 છીએ અહીંયા ઘરે. જો ભાવના છે અને બા છે, અમે 3 બેઠા છે અહીં. કાનોની હવે આવે તો સારું રાહ કયું ના જોઈ છે. કાનોની 4 ગયા છે, ભાઈ, આરતી, જીયા અને કાનો 4 ગયા છે મેળામાં. હવે બિચારા છોકરા હેરાન થાય. આ વીજળીનું ઘમાસાન એવું છે. જોકે એમ તો વહી જાય તો થાય કાકાને કીરે. અમારા કાકા એક જેતપુર ગયા છે એની ઘરે વહી જાય તો થાય, એમ તો કીધેલું છે. બહુ એવું લાગે તો વયા જાય જો. એટલે એ દોસ્તારું ગયા છે બધાને, છોકરા બધાને જોકે ભેગા છે. એટલે એમ 7-8 જણા ગયા છે. પણ મેળાનો આજ સહેલો દી હતો કે જઈ આવી એમ. અને અમે નવરાય છે એટલે તો જાય. કીધું કાંઈ વાંધો નહીં, જઈ આવો. હે હવે તો વરસાદનો રાઉન્ડ પાછો ધીમો ધીમો ચાલુ થાય. મોટે મોટે સાટે વચ્ચે કદાચ પાછો. ગાજવીજ તો બંધ જ નથી, એ તો એક જ ધારું થાય છે. અને વીજળી પણ ગુલ થઈ ગઈ છે. વીજળી તો જોકે આવું છે ને, વીજળીનું તોફાન હોય ને એટલે વીજળી તો જોકે ગુલ થઈ જ જાય. કારણ કે કડાકા જેવા નાખ્યા ને, ગાજ તો તેમ કે આખી ધરતી ધ્રુજાવે ને એવા કડાકા નાખતો હતો. એટલે ક્યાંક ગમે ત્યાં કદાચ પડી હોય હોતે તો ખ્યાલ નથી આપણને. પણ અમારે લાઇટ ગુલ બધે આખા ગામમાં લાઇટ ગુલ થઈ ગઈ. હવે કેટલા ગામમાં થઈ હોય તો બહુ ખબર નથી, કારણ કે હાવ બહાર નીકળી તો ખબર પડે. બાકી તો આપણે ધાબા ઉપર જાય ને તો ખ્યાલ આવી જાય